મિત્રો, શું તમે પણ એક જ વાતને વિચાર્યા કરો છો અને એમાં જ ખોવાયેલા રહો છો? તો આ વિડીયો તમારા માટે જ છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોમાં જમણી બાજુ ખૂણામાં સબટાઇટલનું બટન હશે તે ચાલુ કરી દેજો, જેથી હું જે કંઈ પણ બોલું તે નીચે લખાયેલું તમને દેખાશે. સાથે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એક ગામમાં રહેવાવાળો યુવાન છોકરો તેની જૂની ખરાબ યાદોને ન ભૂલવાને કારણે અને એક જ વસ્તુની વારંવાર વિચારવાની આદતથી પરેશાન હતો. જો એને કોઈ કંઈક કહી દે અથવા તો તેની સાથે થોડું પણ ખરાબ થઈ જાય તો એ આ એક ઘટના વિશે આખો દિવસ વિચાર્યા જ કરતો હતો. એ ઘટના જ તેના મગજમાં વારંવાર ફર્યા કરતી હતી. આવું થતાં તે ડિપ્રેશનમાં રહેતો હતો અને બીજા પોઝિટિવ વિચારો ન આવતા પછી તે તેની કોઈ બીજી આવી દુર્ઘટનાને લીધે પોતાની કિસ્મતને અને ભગવાનને મેણા માર્યા કરતો હતો. જો કોઈ વ્યક્તિએ તેને કંઈક કીધું હોય અથવા તો તેની સાથે કંઈક ખોટું કર્યું હોય તો તેના મગજમાં એ વ્યક્તિનો બદલો લેવાના વિચારો આવ્યા કરતા. તેની આ વિચારવાની ખોટી આદતને લીધે કોઈ વ્યક્તિ સાથે તેના સારા સંબંધ નહોતા અને કોઈ પણ કામ તે સરખું કરી શકતો ન હતો. તે દરેક સમયે તણાવ અને માનસિક અશાંતિમાં રહેતો હતો. તેની આવી દુર્દશા જોઈને તેના એક મિત્રએ તેને સલાહ આપી કે અહીંયા નજીકના જ એક બૌદ્ધ મઠમાં એક બૌદ્ધ સાધુ રહે છે. તું એની પાસે જા, એ તારી આ માનસિક અશાંતિની સમસ્યાનો કોઈને કોઈ ઉપાય જરૂર જણાવશે. એ યુવાન છોકરો બૌદ્ધ સાધુ પાસે જાય છે અને તેમને તેની સમસ્યાઓ વિશે જણાવે છે કે તે કેવી રીતે એક જ દુર્ઘટના વિશે વારંવાર વિચાર્યા કરે છે અને જૂની વાતો તથા જૂની ખરાબ યાદોને ભૂલી શકતો નથી. સાધુ આ યુવાન છોકરાની વાત સાંભળીને ઊભા થાય છે અને મઠની અંદર જ જતા રહે છે. સાધુનું કંઈ પણ કીધા વગર જતું રહેવું તે છોકરાને ખૂબ જ વિચિત્ર લાગ્યું, પરંતુ તે કશું બોલ્યા વગર ત્યાં જ બેસી રહ્યો. થોડીવાર પછી તે જોવે છે કે સાધુ માટીના ગ્લાસમાં પાણી ભરીને તેની તરફ ચાલી આવે છે. સાધુ આ છોકરા પાસે આવીને ઊભા રહે છે. છોકરો પણ તેમની સામે ઊભો રહી જાય છે. સાધુ છોકરાને પૂછે છે કે મને જણાય કે આ ગ્લાસનો વજન કેટલો હશે? છોકરાએ કહ્યું કે હું ચોક્કસ તો નહીં કહું, પણ આ ગ્લાસનો વજન તો ખૂબ જ ઓછો છે. બૌદ્ધ સાધુએ ગંભીર થઈને પૂછ્યું કે મારો પ્રશ્ન એ નથી. જો હું આ ગ્લાસને થોડીક વાર માટે આવી જ રીતે પકડીને ઊભો રહું તો શું થાય? છોકરાએ કીધું, કંઈ થાય નહીં. સાધુએ ફરી પાછું પૂછ્યું કે જો હું આ ગ્લાસ પકડીને 1 કલાક ઊભો રહું તો શું થશે? છોકરાએ જવાબ આપતા કહ્યું કે તો તમારો હાથ દુખવા લાગશે. સાધુએ ફરી પાછું પૂછ્યું કે જો હું આ ગ્લાસને આવી જ રીતે આખો દિવસ પકડીને ઊભો રહું તો શું થશે? છોકરાએ ફરી ગંભીર અવાજે જવાબ આપ્યો કે તો તમારો હાથ ખૂબ જ દુખવા લાગશે અને તમારા હાથમાં ખાલી પણ ચડી શકે છે. મતલબ કે થોડીવાર માટે ખોટો પણ પડી શકે છે. તમારી સ્નાયુઓમાં ખૂબ જ દુખાવો પણ થઈ શકે છે. સાધુએ કહ્યું, ખૂબ જ સરસ, પણ શું આ સમયે ગ્લાસનો વજન બદલ્યો ખરા? છોકરાએ કીધું, ના, વજન તો એનો એ જ છે. સાધુએ કહ્યું, તો પછી હાથમાં અને સ્નાયુઓમાં દુખાવો કેમ આવ્યો? છોકરાએ જવાબ આપ્યો કે ઘણા સમય સુધી ગ્લાસ પકડી રાખવાના કારણે આવું થયું. સાધુએ ફરી પ્રશ્ન પૂછ્યો કે હવે આ દુઃખથી છુટકારો મેળવવા માટે હું શું કરું? છોકરાએ કીધું, ગ્લાસને નીચે મૂકી દો. સાધુએ ફરી પાછું કીધું, એકદમ સાચું. અને આવી જ રીતે જેમ ગ્લાસને થોડીક વાર પકડીને ઊભા રહેવાથી હાથ થોડોક જ દુખે છે, તેમ જીવનની સમસ્યાઓને પણ ફક્ત થોડા સમય માટે જ મગજમાં રાખો અને પછી વિચારો કે બધું સારું છે.